વડોદરાના પાદર ગણાતા હરણી ગામમાં આવેલું ભીડભંજન મારુતિ હનુમાન ધામ ભક્તોના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્કંદ પુરાણ જેવા અતિ પ્રાચીન ધર્મગ્રંથોમાં આ મંદિરનો માત્ર ઉલ્લેખ જ નહીં પણ ભારે મહિમા દર્શાવવામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગે પણ એની પ્રાચીનતા પુરવાર કરી છે. આ હનુમાન ધામ ભગવાન રામ અને કૃષ્ણના બે યુગો દ્વાપર અને ત્રેતા યુગને જોડતું ધર્મસ્થળ છે એવા પુરાવા મળે છે. અહીંની હનુમાનજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કોઈ સાધુ સંતે કરી નથી, પરંતુ એ સ્વયં પ્રગટ, સ્વયં સ્થાપિત સ્વરૂપ છે. ભારતના પ્રાચીન હનુમાન મંદિરોમાં આ હનુમાન ધામ વિશેષ અને કદાચ સૌથી પહેલું હનુમાન ધામ છે. સ્કંદ પુરાણના વિશ્વામિત્ર મહાત્મયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર વચ્ચે થયેલા સંવાદમાં હરણી સ્થિત હનુમાનજીનો મહિમા અને વિશેષતા સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવેલ છે. આ ગાથા અનુસાર આ પ્રદેશને શિવવન નગરી તરીકે ઓળખવામાં આવ્યો છે અને તેની રાજધાની હરિણ્ય નગરી હતી. અહીં હરિણ્યાક્ષ નામનો દૈત્ય રાજા હતો. તે અહીં નિવાસ કરતા સાધુ સંતો, ઋષિમુનિઓ અને મનુષ્યોને ભારે ત્રાસ આપતો અને તેમના વધ કરીને તેમનું રક્ત પીતો હતો. આ અસુરના ત્રાસથી કંટાળીને સાધુ સંતોએ આ સ્થાન છોડવાનો વિચાર કર્યો. ત્યારે ભગવાન શ્રી રામે રાક્ષસોનો સંહાર કરવાનો સંકલ્પ યાદ કરીને કહ્યું, નિશિયર હીન કરી મહી ભુજ ઉઠાઈ પન કિન્હ સકલ મુનિન કે આશ્રમ જાય સુખ દીન. શ્લોક નંબર 12 મુજબ ભગવાન શ્રી રામ વિશ્વામિત્રના આશ્રમમાં પધાર્યા. ત્યારબાદ શ્લોક નંબર 13 થી 44 સુધી હિરણ્યાક્ષના ત્રાસથી મુક્ત કરાવવાની જવાબદારી હનુમાનજીને સોંપવામાં આવી છે. શ્લોક નંબર 45 થી 50 વચ્ચે હનુમાનજી અને લક્ષ્મણજી દૈત્ય સાથે થયેલા ભયંકર યુદ્ધનું વર્ણન છે. શ્લોક નંબર 76 થી 83માં હિરણ્યાક્ષના વધ અને તેના મોક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિ મુનિઓના દુઃખ દૂર થાય છે અને તેઓ આનંદપૂર્વક પ્રભુની પ્રાર્થના કરે છે. આ પ્રસંગ સાથે શ્લોક નંબર 85માં વિશ્વામિત્રી નદીની પવિત્રતાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.